ગગન મંડળમાં ચડી આ સાંડલા હું કામ કરે વહામ કરે નો હાલે, સાંડલા ગાલે કરે તો હાલે નો હાલે. અહીંયા જ બાપુ ખજાનો છે. જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાં અંધારું છે જ નહીં. એટલે સવાર આમ કે છે ગગન મંડળમાં ચડીને કોઈ આપણે ગમે ત્યાં જવું ને તો બાપુ વિચાર આમાંથી જ આવે. જાલી જવું છે, ભજનમાં જવું છે, કારખાને જવું છે, વાડીએ જવું છે, જ્યાં બધું આમાંથી નક્કી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. શરીરની રચના સામું કોઈએ જોયું જ નથી. દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે એ તો કહો. કોઈને ખબર જ નથી, બધા ચાલુ જ થઈ ગયા છે. એટલે કે છે ગગન મંડળ તમારો ને મારો બાબુ આ જોજ ચાલુ છે ને ત્યાં સુધી નહીં મજા. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે? કોક દેખ આંકડા કાઢવા જોઈએ. અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે આનું કારણ શું છે? કોણ ચોખ્ખો રાખે છે? એક માણાને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય, ઉપર રહે જ નહીં. અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે. વજન તો દેહનો એટલો ને એટલો હોય તો પાણી ઉપર ચમ કાઢી નાખતું છે. વિચારવા જેવું છે. માણાનો અવતાર હાવ ડીંગો ડીંગ નથી. આ તો આપણે ડીંગો ડીંગ કરી મૂક્યું.